સુરેન્દ્રનગર એલસીબીની ટીમને મિલકત સંબંધિત ગુનાઓના ભેદ ઉકેલવામાં સફળતા મળી છે। એલસીબીની ટીમે બાતમીના આધારે વઢવાણ લીંબડી હાઈવે પર વોચ ગોઠવી હતી અને ઇલેક્ટ્રિક મોટર ચોરી કરતી ગેંગના 3 શખ્સોને ઝડપી પાડ્યા। પકડાયેલા આરોપીઓમાં અખ્તર ભટ્ટી, સમીરભાઈ મમાણી અને સમીરભાઈ ભટ્ટીનો સમાવેશ થાય છે। પોલીસે તેમની પાસેથી 10 ઇલેક્ટ્રિક મોટર, ઇલેક્ટ્રિક વાયર, સ્પેર પાર્ટ્સ, 3 મોબાઈલ ફોન અને 1 ગાડી મળી કુલ 5 લાખથી વધુની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। આ કાર્યવાહીથી વઢવાણ, જોરાવરનગર, લખતર અને ચુડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા કુલ 4 ગુનાઓનો ભેદ ઉકેલાયો છે। ઇલેક્ટ્રિક દેડકા મોટર નંગ 10 કે જેની કિંમત રૂપિયા 1,33,500 થાય છે। ઇલેક્ટ્રિક વાયર આશરે 41 મીટર કે જેની કિંમત રૂપિયા 10,000 થાય છે અને ઇલેક્ટ્રિક મોટરના અલગ અલગ સ્પાર્ટ જે તમામની કિંમત રૂપિયા 50,000 થાય છે અને મોબાઈલ ફોન નંગ 3 અને ઇકો ગાડી એમ કુલ મળીને કુલ રૂપિયા 5,08,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલો છે અને ત્રણેય ઇસમોને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી